જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી। આજે અમે બનાવવાના છીએ મગના વડા, એટલે મગને પીસી લીધા છે મિક્સરમાં, એનો મેં લોટ કરી લીધો છે, જેના અમે વડા બનાવવાના છીએ। એમાં આપણે નાખશું લસણ, લીલા મરચાં, કોથમીર અને આદુ। એ બધાને આપણે મિક્સરમાં પીસીને પછી નાખશું। એમાં નાખશું આપણે 2 પાવડા તેલ, જેનાથી સ્વાદ અને મુલાયમ રહે। પછી આપણે એમાં નાખશું થોડીક હિંગ નાખવી જરૂરી છે, કારણ કે આપણે મગના બનાવી છીએ એટલે। પછી નાખશું થોડીક હળદર, પછી નાખશું આપણે એમાં ધાણા જીરું, પછી આપણે એમાં નાખશું ગરમ મસાલો કિચન કિંગ છે। હવે એમાં નાખશું આપણે થોડુંક લાલ મરચું પાવડર, પછી સ્વાદ પ્રમાણે આપણે એમાં નાખશું મીઠું। આપણે મરચાં, કોથમીર, લસણ જે છે એને આપણે મિક્સરમાં પીસી લેશું, પછી આપણે લોટને બાંધવાની તૈયારી કરશું। આદુ મરચાંની જો આપણે સુધારી લીધા હતા, હવે એને આપણે મિક્સરમાં પીસી લેશું। મિક્સરમાં પીસીને હવે આપણે લોટમાં બધા ભેળવી દેશું અને લોટ બરાબર આપણે મસરી લેશું। પછી એમાં આપણે હવે પાણી નાખશું। હવે લોટમાં આપણે પાણી નાખતા જઈશું અને એને મસળતા જઈશું। હવે લોટ બંધાઈ ગયો છે બરાબર, પણ લોટ એવો બાંધવો જોઈએ કે ના કઠણ હોવો જોઈએ અને ના ઢીલો હોવો જોઈએ। જો કઠણ હશે ને તો તમારા વડા સારા નહીં થાય। હવે ગેસ પેટાવશું, એના માથે મૂકી દીધી કઢાઈ। હવે એમાં નાખશું આપણે તેલ આવી જાય। હવે એક થાળીમાં આપણે પસ્તી મૂકશું। પસ્તી મૂકવાથી બધું તેલ છે ને પસ્તી ચૂસી લે, એટલે તેલવાળા વડા ના લાગે, એટલે ખાવામાં મજા આવે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હું નાના નાના વડા બનાવીશ, શેપ જેવો આપણે રાખવો હોય એવું આપણે કરવાનું। હું બનાવું છું નાના નાના। તેલ ગરમ થાય પછી આપણે તેલમાં મૂકશું। વડા નાના નાના બનાવાય ને પાતળા બનાવાય, જેથી આપણે ધીમા તાપે ચોળવીએ ને તો અંદરથી કાચા ન રહીએ। એટલે નાના અને પાતળા બનાવવાના, બહુ જાડા નહીં બનાવવાના, નકર અંદરથી કાચા રહેશે। તમે કેવી રીતે બનાવો છો એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને સપોર્ટ કરજો। સાસ બહુ વાતુમાં જો મારી વહુ સાથે વાત કરતી કરતી હવે મારે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે વડા નાખવાનું ચાલુ કરીશું। જો તેલ આવી ગયું છે, જુઓ। હવે એમાં અમે નાખશું વડા। ધીમે તાપે એને ચડવા દેવાના। એક બાજુ ચડી જાય એટલે પાછો બીજી બાજુ આપણે ફેરવી નાખવાના, જેથી કરીને એક સાઈડ બળી ન જાય, એટલે 2 બાજુ સરખા શેકાઈ જાય પછી એને બહાર કાઢી લેવાના। હવે અમારા વડા 2 બાજુ સરસ શેકાઈ ગયા છે, હવે એને અમે બહાર કાઢી લેશું। વડા બહાર ત્યારે કાઢવાના કે 2 બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી કાઢવાના, એનો સ્વાદ સારો આવે અને ટેસ્ટ લાગે। હવે જો બધા વડા મેં કાઢી લીધા છે, હવે તમને હું છે ને તોડીને બતાવું, ચાખી લઉં કે ખાઈને કેવા લાગે છે। વાહ, કેટલા મસ્ત બન્યા છે।